અમદાવાદની કાલુપુર મ્યુનિસિપલ સ્કૂલમાં કોંગ્રેસના સ્કૂલ બોર્ડ સભ્ય સોનલ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા અચાનક ચેકિંગ દરમિયાન અનિયમિતતાઓ સામે આવતા વિવાદ સર્જાયો છે। આ સરપ્રાઇઝ ચેકિંગના વિરોધમાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે વિપક્ષ અને એનજીઓની આવી મુલાકાતોથી બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે અને હેરાનગતિ થાય છે। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ પત્રને રાજકીય પ્રેરિત ગણાવતા પલટવાર કર્યો છે કે વિપક્ષ તરીકે બાળકોના સારા ભવિષ્ય અને હિત માટે આવી મુલાકાતો ચાલુ રહેશે। તેમજ તેમણે સરકારી કાર્યક્રમોમાં પણ સ્કૂલના બાળકોને લઈ જવાનું બંધ કરવાની માંગ કરી છે। એટલે અમે કોઈ નેગેટિવિટી ફેલાવવા માટે નથી ગયા, પરંતુ જ્યાં પણ ઉણપો છે એ જરૂરથી અમે ઉજાગર કરવાના છે। અને આ તો અમારી શરૂઆત હતી કાલુપુર પબ્લિક સ્કૂલ। અમદાવાદની તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં અને રાજ્યમાં તમામ શહેર જિલ્લાની જે સરકારી શાળાઓ છે, જે રાજ્ય સરકારની હોય કે કોર્પોરેશનની, ત્યાં કોંગ્રેસના લોકો સરપ્રાઇઝ વિઝિટ માટે જવાના જ છે।